જે મકાડી આપ સૌને પહોંચી ગયા છે નાની રાસલી ગામે, જે આવેલું છે પાવીજેતપુરથી લગભગ 2 કિલોમીટરના અંતરે. હવે આ ઘરની અંદર એક સાપ દેખો દીધો છે. અંદર જોઈ અને એને રેસ્ક્યુ કરી. હવે અંદર સાપ છે ઘરની અંદર, જે દરવાજાની જોડે જ બેઠેલો છે. એવો ફોન આવ્યો હતો, જોઈ લે અંદર કયો સાપ છે, ત્યારબાદ એને રેસ્ક્યુ કરીએ. કરે તમે હું નાહીએ મેં આવું. ત્યારે આપણે એ જે રેસ્ક્યુ સ્થળ છે ત્યાં પહોંચી ગયા છે ને આપ જોઈ શકો છો વિડીયોમાં. આ કોમન સેન્ડ બોવા જેને કહેવાય અંગ્રેજીમાં, અને ગુજરાતીમાં આપણે એને આંધળી ચાકડન કહેતા હોય છે, બે મોઢાવાળી પણ કહેતા હોય છે. એ સાપ છે આ. હવે એને આ ઘરની અંદરથી આપણે રેસ્ક્યુ કરી લઈએ, ત્યારબાદ એની થોડી ઘણી માહિતી આપણને હું આપીશ. આપ જોઈ શકો છો આ જે સાપ છે કોમન સેન્ડ બોવા, એને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધો છે. નિશાચર હોય છે, એટલે કે રાત્રે જેન્યુઅલી આ સાપ નીકળતો હોય છે. નાના નાના ઉંદર, નાના નાના દેડકા, નાના નાના જીવજંતુ એ ખાતો હોય છે, એટલે રહેતો હોય છે. સેન્ડ એટલે કે રેતીની અંદર, એટલે સેન્ડ બોવા કહેવામાં આવે છે આપણી ડિસ્ટ્રિક્ટમાં. અને આંધળો સાપ સમજે છે, આંખો વગરનો, એટલે એવું સમજે છે કે આંખો નથી હોતી, એટલે આંખો વગરનો સાપ એટલે આંધળી ચાકડન કહેવામાં આવે છે. જે રેતી હોય, રેતી એની અંદર આ ધસી જતો હોય છે ઇઝીલી, અને કાદુ હોય એની અંદર પણ આરામથી ધસી જતો હોય, પોચો પોચો કાદુ હોય એની અંદર. અત્યારે આ ખોરાકની શોધમાં, અથવા તો આમ બહાર વરસાદને કારણે થોડું પલળી ગયું, એટલે એને રહેવા જેવી જગ્યા ના સેટ થતી હોય. અને એવું પણ બને કે અત્યારે ગરમીનો માહોલ છે થોડો ઘણો, તો ગરમીના કારણે પણ એ ઘરની અંદર આવી ગઈ હોય. કોઈ પણ વસ્તુ હોઈ શકે, ખોરાકની શોધમાં અથવા તો રહેવા માટે એની જગ્યા અનુકૂળ એને આવી જાય, એટલા માટે. આમ દેખાવમાં મોટી હોય છે આ, કાળા કલરની, અને આમ લંબાઈ પણ ઘણી એવી હોય છે, એટલે ઘરના જે માણસ હોય બી જતા હોય છે. જેન્યુઅલી સાપને દેખે એટલે બી જતા હોય છે, પણ આમાં કોઈ ઝેર નથી હોતું, નથી આ બચકું ભરતું, કે આના દ્વારા કોઈ આપણને નુકસાન પણ નથી, એટલે બીવવાની તો કોઈ જરૂરિયાત જેવું હોતું જ નથી. વિડીયો બનાવવાનો પર્પસ એ જ છે કે અવેરનેસ ફેલાય. આ રીતે વિડીયો બનાવીએ એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે થોડા વાયરલ થઈએ, એટલે લોકો સુધી આની માહિતી પહોંચે. બીજો પર્પસ એ છે કે આને કોઈ નુકસાનવાળી વસ્તુ આ જનાવરમાં નથી, એટલે બિનઝેરી છે, એટલે નુકસાન પણ ના પહોંચે. એ પણ એક પર્પસ છે વિડીયો બનાવવાનો. ઘણા ખરા અને બે મોડાવાળી કહેતા હોય છે, પણ આપ જોઈ શકો છો આ પૂંછડી છે, એટલે બે મોડા નથી હોતા, પણ આમ પાછળથી જોવો અને આગળથી જોવો આમ સરખી જ લાગતી હોય છે. પણ આગળથી મોં છે, આપણે ઓળખાણ થઈ શકે કે આ જીભ લપ લપ થતી હોય છે એની પાછળ. જે આ ભાગ છે તો એ આગળ આમ થોડું એ હોય છે, એટલે આ જ છે. બાકી કઈ આનાથી બીવવાની જરૂર કે આના દ્વારા નુકસાન તો છે જ નહીં આપણને. વિડીયો બનાવવાનો પર્પસ આપણે હું એ કહી દીધો કે અવેરનેસ, જનજાગૃતિ, કે આ સાપ દ્વારા આપણને કોઈ નુકસાન છે નહીં. બીજું કે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો વાયરલ થાય થોડો ઘણો, અને લોકો સુધી પહોંચે, તો રેસ્ક્યુ માટે બોલાવતા હોય છે, કેમ કે આ જીવને મારી નાખતા હોય છે લોકો, કોઈ નુકસાનદાયક નથી હોતું છતાં. એટલા માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે, આપ જોઈ શકો છો. હવે જે રીતે એને અહીંયાથી રેસ્ક્યુ કર્યો, એવી રીતે એને એના નૈસર્ગિક વાતાવરણમાં આપણે મુક્ત પણ કરી દઈશું. જો આપ વિડીયો અમને યુટ્યુબમાંથી જોઈ રહ્યા હોય તો શેર કરજો, જેથી કરીને અવેરનેસ, આ જનજાગૃતિ ફેલાય. અને ફેસબુકમાંથી જોતા હોય તો
પણ આપ શેર કરજો એટલે લોકો સુધી આ વિડીયો પહોંચે અને આવી અવેરનેસ, આવી જનજાગૃતિવાળી માહિતી પહોંચી શકે છે. વિડીયો બનાવવાનો પર્પસ આપણો આ જ છે કે લોકો સુધી આની માહિતી પહોંચે, લોકો આને મારે ના, આ રીતે રેસ્ક્યુ કરાવી લે, બચાવી લે. અને આપણે રેસ્ક્યુઅર, આજે વન્યજીવ રક્ષક છીએ, એ આપણું કામ એ જ છે કે આને આ રીતે ઘરની અંદરથી રેસ્ક્યુ કરી બચાવી ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દેશું. થેન્ક યુ. ના લેસલા હા, એ તો બીક જ લાગે જ વળી તાવ. હા, એટલે આવ્યું મય ઘર મેં રહેતો હશે અને તમને જણાય નહીં એવું છે. જનાવરો તો આવી જ જવાનો. હો, આવી જ જાય. હાલદમ પછી કાઢશે એમાં કરી જ દઈશું આપણે. તો હવે આ સાપને જે છે એને આપણે આ થેલીમાં મૂકી દઈએ, ત્યારબાદ એને રિલીઝ પણ કરી દઈશું. ઉપર લાઈટ ચાલુ કર. એ નાહી જવા દેખાય લાઈટ કરી. નીચે જા, નીચે જા. નાહી જા. બસ. તો અત્યારે આને રિલીઝ કરવા પહોંચી ગયા છે. હવે આને અહીં રિલીઝ કરી દઈએ. જંગલ જેવું છે અહીંયા, એની રીતે એની જગ્યાએ જતું રહેશે. બસ.